આપણને મજૂરી મળી ગઈ અરે કાકા આ નોટ તો સરકારે આ નોટ ઉપર તો 5 લાખ રૂપિયા ઇનામ લાગશે ના હોય 5 લાખ રૂપિયા ઇનામ વાળી નોટ જ છે લે ઓએ હવે આ વાત તું કોઈને કરતો ના કે આ નોટ ઉપર તો 10 લાખનું ઇનામ છે કોઈને એટલે કોઈને વાત ના કરવાની ને કે આ નોટ ઓલા લોકો ચોરી કરીને લઈ જાય તો ભાઈ જાય ચોરી કરીને લઈ જાય તો આપણને ખબર નહીં પડતી 5 લાખ કમાઈ જાય તો આપણે તારું કોમેડી વિધાન કોમેડી જવાનું કોઈને કહેવાનું કોઈને કહેવાનું નહીં આપણા ઘરમાં ચોર મેળવી શું કરવું છે મારા ઉપર મેળવી દેવાનું બાકી પેલા ગણપતભાઈને સંજુને કોઈને રાગને વાત કરતો નહીં ને કે 5 લાખ રૂપિયા લઈ જાય ને એના મારા બેટા હારો બંગલોનું ઘર બનાવીને રહીને આપણી બધી મજૂરી બધી મહેનતોનું બધું પાણીને જાય શું કીધું ભાઈ તો આપણા પૈસાથી આપણે નહીં રહ્યા કોમે બોલાવશે હા આપણા પૈસાથી આપણને કોમે બોલાવશે એવું કામ કરવું નથી ને આપણે આપણા પૈસાથી આપણે આગળ આવવું છે એટલે આ 10ની નોટની વાત કોઈને કરવાની નથી શું કીધું ફળીએ તો સારી લાગી એવું કેટલી હા હા પેલો પાવડું લઈ લે ને પેલા કદાભાઈ મજૂરી આવે મજૂરી કેટલી આલીનભાઈ મજૂરી આલી દીધી ઓ મજૂરી આલી દીધી તો બરોબર અને પેલી નોટ પડી હતી તો નહીં આલી ને પેલી કોઈ ઇનામ વાળી કોઈ વાત ઓગળી હતી નોટ હતી મોય જોણા કાકા મેં ઘરમાં પેલા પાકીટ માંથી આલ્યા હતા પૈસા હવે નોટ જોઈ મેં નહીં ના નોટ નહીં જોઈ અરે કાકા અરે અંબાળો યાર જો પાકીટ પર જઈ છે નોટ પૈસા તો બધા પડ્યા છે 10ની નહીં કે ભત્રીજા ના 20ની છે 20ની છે કાકા મરો હેલો ઉડો ભત્રીજા બીજું શું મળો હોય કાકા મળી કાકા મળી આ નોટ નહીં ભત્રીજા આ બીજી નોટ હે કાકા ખોલો પેલા સદાભાઈ ખોલો આસ્તે હેડો નકર શબ્દ ગાડો ભાજી એ વાત આતી ના કાકા પેલા આસ્તે હેડો નકર એમનો કેવા ચેડા લોકો ભોય એમ ખબર તો પડી જ ગઈ છે કેમ કે પેલા સમાચાર બધા મળી ગયા નહીં સાહેબ ઓએ પેલો વોટ્સઅપ પર ને બધા ન્યૂઝ ઉપર ફેલાઈ ગયું છે કેટલાય નહીં સાહેબ બેઠું એક હેડો આપણે કોળી સદાભાઈ અહીંયા ક્ષેત્ર યો દેશી લગભગ હા એવાનું ક્ષેત્ર જ છે લે કાકા પેલા રહ્યા કે લે કાકા પેલા દોડો વાળો સદાભાઈ કાકા ઉભા મોસો ગીરી બાજ્યા કાકા આ તમે કેવી મજૂરી અલાઈ કરે રેંગ કાકા મોબાઈલ ને મને શીખવો બતરી જા તો તમે જલ્દી નકતો ના હું તો મજૂરી આવતી ઉપર અમારી નોટ આવી એ નોટ લેવા આવ્યા 10ની અરે ભાઈ અમારા બાપ દાદાની છે નોટ બાપ દાદા નોટ તો કરી પણ અમારે એડા અંદર દોડવાનું હોય અરે એરંડા નથી બાપતા અમે અમારી નોટ લેવા આવ્યા ભાઈ આપણે આલે તો હિસાબે નોટ આલો ને બતાવો ને નોટ આલે ભાઈ અમન તો બધી તમે પસાઈ નોટ આલી હતી એમાં કોઈ 10ની નોટ હતી જ ના 10ની નોટ નથી આલી ની તને ખબર ભત્રીજા હું તને આખવા આપી હતી ને ભાઈ જેતના 12 દિન તમારે 10ની હોય 100ની હોય 50ની હોય ગમે દી હોય તમે 12 દિન પેલો લઈ લો તમારે જે લેવાની ડરાયા તમે તો અમને ઉડ્યા હતા તે બીઓના કીધું ભૂલ આવ્યો છે ત્યાં ભાઈ મારી વાત સાંભળો આ ગળાઈ છોકન જૂઠું નહીં બોલતો અને મના પાસે કોઈ 10ની નોટ આવી નહીં આવી હતી પણ તો જૂની હતી થોડી ફાટેલી હતી મેં આલી નોટ ની જરૂર છે ભાઈ પણ યાર એ તો હવે મેં આલી દીધી શાકનું નતું તે લેવા આલી હેલો તો લેવા જઈએ તો પણ હવે એ તો દુકાન વાળો આ તો દુકાન વાળો વાલ છે કે દુકાન વાળો આધેડો અમારા આધેડો પણ તમે ઉડ્યા ચમ પેલા એ કે ઉડ્યા ચમ અમન શકલાજી તમાકન છે એવું લાગે જ છે તમે ઉડ્યા ચમ પેલા કો એ પણ મને ભાઈ અમે ચોરી કરીને લેવા આયા નતા નોટ અમે તો મજૂરી લેવા હતા અમારી મજૂરી નોટ અમે તો વાપરીને આયા અમે રૂડવાને એમ જો આ ભૂલ કહેવાય પણ મજૂરી કરીને તો લઈ ગયા તમે ભાઈ ચેડતી આલી ચાલે અમાર નો બાપ પિતાની એટલે એ લેવા આની પાછા અમારા બાપ પિતાની કોઈ એના ઉપર રહી છે આ મોટા બધું તમારા 10 રૂપિયા નોટ માટે અમારા હારા ભાજીનું જેનું છું હા તો નહીં ભાજી સીતા ઉડ્યા છો એના માટે ઉપર કોક રહી છે લાગે હવે અમન સી ખબર છો હા ભાઈ એ નોટના અંદર કોક રહી છે તને તમે ખોળવા આયા છો રહી છે નહીં બાપુ સદાભાઈ
રહેશે નથી. આ તો મને મારો કાકાવાળો ભાઈ કહેતો હતો કે ઈ નોટ કોઈ 10 ની નોટ આવે ને ભાઈ તો એ 10 ની નોટ ના અંદર એવું ઇનામ રાખેલું છે કે એ નોટ ના ના સદાભાઈ વાત ખોટી છે તમારી. અમારા રશિયા અમારા બાપ દાદાની છે કે એટલે એ થોડી નિશાની છે. ભાઈ તમારા બાપ દાદાની નથી, એ બાપ દાદાના હાથે 5 લાખ રૂપિયાની નોટ ખોળો છો તમે. તું ભાઈ પાકીટ લાવજે તાર દૂધી રે નોટ અમે ના 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 ઈ નોટ બીજી અમારે શું કરવી હે? અમારે બીજી નહીં જોઈતી. ચાલશે તમને ના ભાઈ ના ભાઈ અમારે એક નોટ જોવા, અમારી નોટ જોવા. નોટ તો આલી એમ કો નોટ મૂકો લાગેલું છે પણ તમારે જોઈને આલવી પડે કે નોટ યાર. પણ હવે મને હું હાજર નતો ઘંટીએ દહેણું દળાવા ગયો તો ના ભત્રીજો આપી દીધી ના પાડી મૂકું મને આવે તારે પૈસા મત આલજી પણ એને ખબર નથી. તો કાકા એ નોટ તો આપણે ચંદીભાઈ હા વાત કોમી તો સદાભાઈ તમારે નોટ તો મને કોક આ 10 માં હું લોટ બરાબર લાગે મને એવું જ લાગે નોટ બદલે પેલા બે ક્ષેત્ર આપણા ક્ષેત્રમાં આવ્યા એક કામ કરો ને સદાભાઈને કહીને ફોલન નોટ લઈ લો આપણે એમાં 10 ના 100 રૂપિયા સાદોભાઈ ફોલાય એવા નહીં અને વહેલા ભાઈને આવી દીધું તો એમ કરજો ચોરી કરજો આજુબાજુ કરી દો થોડું ફૂરવા દે ચોરી જ કરી દો આપણે વેચવાનું શું કરવું આપણે? બીજા કોક કરવું પડશે. નોટ તમે ના પાડી એમ ભલે રાખવા આલી પણ તમે જોડે ભણેવાળા આવી ગઈ એવા બે જણા પછી નોટ પાછી લેવી કાઢી. વાત સાચી છે. હવે કોક તો કરવું પડશે કાકા હો. નોટ આ બેવો કને જ છે પાછી. મને સત્ય લાગે છે. નોટ તો અમારે પાસે હતી તો અમે તો વાપરી નાખી. મજૂર આવી સંજુભાઈ હવે તો યો બચારો ઉપર જેનો મોટો જોવાનો પણ કોઈ હશે પણ ભાઈ એના અમે 10 ની નોટમાં 100 રૂપિયા આલીએ ને અમારા બાપ દાદાની ધારકોની નોટ છે એટલે અમે નથી આલતા. એટલે લેવા. નકર અમારે કોઈ નોટનું રહેશે નહીં ભાઈ સદાભાઈ તમે સમજો વાત ને. ભાઈ તમારે ધારકોની નોટ હોય કે મારકોની નોટ મળી હતી અમે લઈ ગયા અને અમે વાપરી નાખી છે. અને અમે ખોલતા નહીં, અમે બે ભાઈ હેડ્યા કારણ કે અમે ખોલતા નહીં, અમે નોટ વાપરી નાખી છે. સદાભાઈને આપણે ઘેર ખાવા બનાવી દેવાનું જવા દે તો ભેગું વધવાનું આપણે તો બૈરું હોય હે તે જ વધીને સદાભાઈ એટલે ભાઈ ઉભા રહો. પાછી લાવજો ને 100 રૂપિયા તમને આપી દેવો અલગ. હા, જો 100 રૂપિયા તમારે આપશો ને નોટ ટપાલ વાપરી લઈને આવજો. હવે જો પરા હોની વાત મત કરો. નોટ ની તો એ ભાવ ગયા રાઈના ભાવ રાતે. ઓય મારા એડું પેલા પેલા કન છે, અરે પેલા કન છે. અમારો વિડીયો મનોરંજન માટે બનાવેલું છે તો કોઈને વિડીયો સિરિયસલી લેવું નહીં અને આ વિડીયો ગમ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.